વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ઉજવણી કરી રહ્યા છીએ યુથ ઉપનિષદ ખાતે ને આપણી સાથે છે ગુજરાતી ભાષાના જાણીતા લેખિકા ફાલ્ગુની મહેતા કે જેમણે માં પર પુસ્તક લખ્યું છે જેનું તાજેતરમાં લોકાર્પણ થયેલું. તેમણે કર્મના સિદ્ધાંત પર પુસ્તક લખ્યું છે અને શિક્ષણ પર તેમનું શિક્ષણ એ સમાજનો અરીસો છે પુસ્તક લોકપ્રિય છે. કુલ 5 પુસ્તકો આપે લખ્યા છે. કેવી રીતે શરૂઆત થઈ ફાલ્ગુનીબેન? થેન્ક યુ. પહેલાં હું તમારો અને મનીષાબેનનો આભાર માનું છું મને આમંત્રિત કરવા માટે. અને લખવાનો મને શોખ પહેલેથી હતો, પણ વિચાર્યું નહોતું કે ભવિષ્યમાં હું બુક લખીશ. અને ધીરે ધીરે લખતી ગઈ અને લોકો એપ્રિશિએટ કરતા ગયા, એટલે મને વધારે લખવાનું મન થયું કે વધારે આગળ વધવું. અને એકચ્યુઅલી મારા પપ્પા છે ને લખતા હતા, પણ એ બધું પ્રવાસ વિશે. એટલે જ્યારે પ્રવાસમાં જાય ને ત્યારથી તે ત્યાં શું ફરવાલાયક જગ્યા છે, સારી છે, શું ફૂડનું બધું, એટલે પપ્પાને રીતે શોખ હતો. પપ્પાનું નામ જણાવશો એમના વિશે કંઈ જગ્યા શું? ચંદ્રકાંતભાઈ. હું ભાવનગરની છું અને મારે 5 ભાઈ બહેન અમે લોકો. એટલે એમાંથી મને પહેલેથી ક્રિએટિવ એટલે મીન્સ વાંચવાનું લખવાનું બધું પહેલેથી ગમતું હતું. એટલે પછી હવે છોકરાઓ રીતે મારો એક સન છે અને ડોટર છે. એટલે મારો સન અત્યારે કોલેજમાં ભણે છે અને મારી ડોટર અત્યારે 10th માં છે. એટલે હવે છોકરાઓ મોટા થઈ ગયા એટલે મને પોતાને હવે ટાઈમ મળે છે. એટલે મને એમ થયું મારો શોખ આગળ વધારું. આપના પુસ્તકોની વાત કરીએ તો પહેલું પુસ્તક કયું હતું આપનું? મારું ફર્સ્ટ હતું સપના જોશો તો જ સપના સાચા થશે. એટલે હું થોડું એમાં માનું છું કે તમે સપના જુઓ તો જ તમારા સપના સાચા થાય. એટલે અત્યારે મારી પાસે અવેલેબલ નથી અને ફર્સ્ટ સેકન્ડ મારું થર્ડ છે આ ભગવદ ગીતા પર. અને જેવું કર્મ કરશો તેવું ફળ મળશે. કારણ કે હું એમાં માનું છું કે આપણે કર્મ ઉપર જ છે આપણી લાઈફ. એટલે તમે જેવું કર્મ કરો એવું જ તમને ફળ મળે. તમે સારા કરો તો સારું ફળ મળે, ખરાબ કરો તો ખરાબ ફળ મળે. એટલે હું એમાં માનું છું. પછી સેકન્ડ મારું મા ઉપર છે કે માને વિશે તમે જેટલું કહો એટલું ઓછું છે. આપણને દુનિયામાં જન્મ આપે છે, આપણને બધું બોલતા ચાલતા શીખવાડે છે. ટૂંકમાં બધું આપણને માં જ બધું શીખવાડે છે. માના વગર આપણે અધૂરા છીએ. એટલે પુસ્તક છે માં એ શબ્દ નથી, એક અહેસાસ છે. આ પુસ્તકનું લોકાર્પણ હલો ગુજરાત અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા વિશ્વ નારી દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં તાજેતરમાં અમદાવાદમાં જે થયેલું એ આ પુસ્તક માં, એના વિશે કંઈક કહો ફાલ્ગુનીબેન. માના વિશે તો મેં ઘણું લખ્યું છે. એકચ્યુઅલી એમાં મેં બધા વિશે આપણે જેટલી જેમ કે દીકરી, બેન, એટલે બધાનું આપણા જીવનમાં અલગ અલગ મહત્વ રોલ છે. કે બેન પણ આપણને બધા વસ્તુમાં હેલ્પ કરે છે, પછી દીકરી હોય તો દીકરી પણ તમને સપોર્ટ કરે છે. એટલે એમાં માને, દીકરી, બેન, ભાભી, ટૂંકમાં બધું આખું લેડીઝ વગર બધું અધૂરું છે. એટલે જનરલી કેવું છે કે આપણે હાઉસવાઈફને એટલું મળતું નથી. જેટલું તમે કંઈક કરીને બતાવો ને તો જ ક્રેડિટ નથી મળતું. તો જ તમારું દુનિયા તમારા વખાણ કરે છે. જ્યાં સુધી તમે કંઈ કરીને ના બતાવો ને ત્યાં સુધી કંઈ તમારું કોઈ કદર નથી કરતું. એટલે મને પોતાને એવું હતું કે મને મારું નામ કરવું છે, એના માટે મારે કંઈ કરવું છે એમ. એટલે લખવાનો શોખ હતો એટલે મેં આગળ વધાર્યો. આપે ઘણી મહત્વની વાત કહી કે હાઉસવાઈફને જોઈએ એટલો યશ ક્રેડિટ નથી મળતી. આપ પોતે એક હાઉસવાઈફ છો, આટલા બધા પુસ્તકો લખ્યા છે, હજી પણ લખી રહ્યા છો. હાઉસવાઈફને કઈ સંદેશ આપવા ઈચ્છો? પરિવારોને કંઈ કહેવા માંગશો? એટલે એટલું કહેવા માંગુ છું કે તમને ભગવાને આપણને બધાના ટેલેન્ટ આપી છે. આપણા બધામાં કંઈ ને કંઈ ટેલેન્ટ હોય જ છે, પણ એને તમારે બહાર કાઢવી પડે દુનિયા સામે, તો દુનિયાને ખબર પડે કે તમારામાં ટેલેન્ટ છે. બિલકુલ, એના માટે આપણે કહ્યું કર્મ કરવું પડે. 100% સાચી. આપનું પુસ્તક તાજેતરનું છે શિક્ષણ. શિક્ષણ એ સમાજનો અરીસો છે. શિક્ષણ એ માનવ સભ્યતાની એક વિશિષ્ટ ઓળખ આપે છે. શિક્ષણ થકી જ મનુષ્ય પ્રગતિના શિખરે પહોંચે છે. આપણા વ્યક્તિત્વને પરિપૂર્ણ કરવા માટે અને આ વિશ્વને સંપૂર્ણપણે સુખમય અને સમૃદ્ધ બનાવવા માટે પણ શિક્ષણ અનિવાર્ય છે. આમાં આપે શિક્ષણની પરિભાષા કહી છે. શું છે આ પુસ્તકમાં વિશેષ? મને એટલા માટે આ લખવાનું મને પ્રેરણા મળી કે મારી ડોટર પરથી મેં પ્રેરણા લીધી કે બહુ અત્યારે બર્ડન એટલું વધી ગયું છે ને એજ્યુકેશન, એટલે અત્યારે છોકરાઓમાં. એટલે મને પોતાને જેમ થયું કે અત્યારે આપણે એજ્યુકેશન સિસ્ટમને ચેન્જ કરવાની જરૂર છે.
કારણ કે છોકરાઓ નથી એટલું બર્ડન સહન કરી શકતા. અને એવું નથી કે બધા છોકરા હોશિયાર હોય, જે હોશિયાર હોય એને વાંધો નથી આવતો, પણ જે છોકરાઓ નબળા હોય એના પર શિક્ષકો એટલું ધ્યાન નથી આપતા. જનરલી બધાને હોશિયાર લોકો ગમે છે, એમ કે ભાઈ ટોપર, જે ટોપર હોય એને બધા વધારે ધ્યાન આપે છે એના પર. એટલે આના પરથી મને પ્રેરણા મળી કે હું એજ્યુકેશન પર લખું, કે ઘણી વસ્તુ કેવી છે કે ઘણીવાર મા બાપનું પણ પ્રેશર હોય છે છોકરા પર કે મીન્સ એન્જિનિયર બનો કે ડૉક્ટર બનો કે, પણ છોકરું નથી કરી શકતું. એટલે એમાં ઘણીવાર છોકરાઓ સ્યુસાઇડ કરી લે છે. એટલે એના પરથી મને પ્રેરણા મળી કે હું એના પર લખું, કે જેનાથી છોકરાઓને ખબર પડે કે ભાઈ એકચ્યુઅલી જરૂર નથી તમે એજ્યુકેશન તમારું સારું હોય તો જ તમે આગળ આવો એવું નથી. તમે બીજા કોઈ ફિલ્ડમાં પણ તમારામાં તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે આગળ આવી શકો છો. વેરી ગુડ. આપણે ઘણી મહત્વની વાત કહી કે જે પ્રમાણે વિદ્યાર્થીઓ બાળકો પર એક બોજ હોય છે, એક માર્ક્સની લડાઈ હોય છે, સારું રિઝલ્ટ મેળવવાનો સતત સ્ટ્રેસ રહેતો હોય છે, એનાથી એ દુઃખી રહેતા હોય છે, જિંદગીને માણી નથી શકતા હોતા. અને જો ટેલેન્ટ હોય તો અલગ અલગ ક્ષેત્રમાં વ્યક્તિ આગળ આવી શકતી હોય છે. મને લાગે છે કે આ પુસ્તક વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો અને વાલીઓને પણ ઘણું ઉપયોગી થશે. હા, સાચી વાત છે. કારણ કે વાંચવાથી તમને એમાંથી પ્રેરણા મળશે વાંચવાથી, અને તમારામાં પરિવર્તન આવશે. એટલે મને એમ થયું કે જરૂરી છે લખવાનું. આપે ક્યાં શિક્ષણ પ્રાપ્ત કર્યું અને શું અભ્યાસ કર્યો છે? મેં ભાવનગરમાં હોમ સાયન્સ વિથ BA. અચ્છા, બહુ સરસ. આજે જે આપણું પુસ્તક અહીંયા લોકાર્પણ થવાનું છે, તમારું જીવન તમારા હાથમાં, એ વિશે કંઈ કહેશો? હા, એકચ્યુઅલી એમાં નાના નાના બધા કોર્સ લખ્યા છે, જેમ કે પ્રેમ, વિશ્વાસ, પછી સંસ્કાર, એટલે નાના નાના બધા. એટલે મીન્સ એમાં તમારી લાઈફમાં જે તમને ઉપયોગી થાય, કે જેમ કે વિશ્વાસ છે, વિશ્વાસ વગર આપણું કોઈનું લાઈફ નથી ચાલતી. એમ એકબીજા પર વિશ્વાસ હોય, જેમ કે હસબન્ડ વાઈફ છે, ભાઈ બહેન છે, કે કોઈ પણ મમ્મી પપ્પા, તમને ટ્રસ્ટ હોય તો જ તમે આગળ વધી શકો લાઈફમાં. એટલે એના પર અલગ અલગ બધું, જેમ કે પ્રેમ છે તો પ્રેમ તમને એવું નથી કે હસબન્ડ વાઈફને જ પ્રેમ હોય, અલગ અલગ બધા તમને મમ્મી પપ્પા પર પ્રેમ હોય, ભાઈ બહેન પર પ્રેમ હોય. એટલે એવી રીતે આખું અલગ અલગ બધા નાના નાના કોર્સ લખ્યા છે. કઈ સંદેશ આપવા ઈચ્છો દર્શકોને? ના, હજી તો મારું સ્ટાર્ટિંગ છે, એટલે હજી તો હું ધીરે ધીરે આગળ વધવા માંગુ છું. મારા સપના તો બહુ ઊંચા છે, હજી મારે લાઈફમાં ઘણું આગળ વધવું છે. બસ તમારા લોકોના આશીર્વાદ જોઈએ છે બસ. પણ હું સંદેશ આપીશ આપના વતી કે ફાલ્ગુનીબેનના પુસ્તકો જરૂરથી વાંચવા જેવા છે અને ઘરમાં વસાવવા જેવા છે. એટલે અત્યારે મારી આ તમારું જીવન તમારા હાથમાં એક જ એમેઝોન પર છે, બાકી તો બધું મારી પાસે જ છે. એટલે એકચ્યુઅલી મારો કોન્ટેક્ટ નંબરથી તમારે બુક કંઈ જોતી હોય તો. બિલકુલ. અને દર્શકોને હું પ્રશ્ન માટે અનુરોધ કરીશ, કોઈને પણ વાચકોને દર્શકોને પ્રશ્ન હોય તો લેખિકા ફાલ્ગુનીબેન પૂછી શકે છે. ફાલ્ગુનીબેન, પ્રથમ તો હાર્દિક ધન્યવાદ. થેન્ક યુ. બહુ અધ્યાત્મનો સાધક હોવાથી એક માર્મિક પ્રશ્ન મારા હૃદયમાં અત્યારે જ જાગ્યો છે કે કર્મના સિદ્ધાંત વિશે આવું આપણું જે રહસ્યમય અને છતાં અનુભૂતિ હોય, બચપણથી માંડીને અત્યાર સુધીના કોઈ અહેસાસ, કોઈ અનુભૂતિ, તો ખરેખર એ જણાવશો જેથી અમને બધાને ખ્યાલ આવે. બીજો, આપના માતા પિતાને હું મળી ચૂક્યો છું એટલે મને ખ્યાલ છે, તો આપના જીવનમાં કોણે કોણે ક્યાં અને કેવી પ્રેરણા આપી એ વિશે કહેશો? જય શ્રી કૃષ્ણ. એકચ્યુઅલી કેવું છે કે મને અંદરથી જ તે પ્રેરણા મળી. મેં તમને કીધું ને કે મારા પપ્પા લખતા હતા, પણ એ બધું પ્રવાસી છે. હા, તો મને પોતાને જ એમ થયું કે એટલે મને થોડું આમ હતું કે મને નેમ ફેમ જોવે છે. એટલે એના માટે મેં વિચાર્યું કે મને હું શેમાં આગળ વધું, શું કરું તેમાં. અને હું પોતે પેઇન્ટિંગ પણ કરું છું, અને મને મ્યુઝિકનો તો બહુ શોખ છે, સિંગિંગ. એકચ્યુઅલી સિંગિંગનો મને બહુ જ છે શોખ. બે પંક્તિ ગાશો. આ ખબર જ નથી તમારી વ્યક્તિત્વના. સિંગિંગનો મને બહુ શોખ આ છે. પાસે છેલ્લે બે પંક્તિ. ફિલોસોફીને લગતું. હા, એટલે મારું ફેવરેટ ગીત છે रुक जाना नहीं तुम कहीं हार के, कांटों पे चल के मिलेंगे साए बहार के, ओ राही ओ राही ओ राही ओ राही. थैंक यू. થેન્ક યુ. પછી
પછી મને મ્યુઝિક અને ડ્રોઈંગ પેઇન્ટિંગ તો મારી ડોટર સાથે એકચ્યુઅલી મારી ડોટર બહુ સરસ કરે છે એટલે એની સાથે હું કેનવાસ પેઇન્ટિંગ કરું છું પણ મને લખવાનો વધારે શોખ હતો એટલે પછી મેં એમ થયું કે હું એ ફિલ્ડમાં જ આગળ વધું અને મને ભગવાને પ્રેરણા આપી એટલે પછી એમ થયું કે ના ચલો હવે આગળ થેન્ક યુ. આપની લેખન યાત્રા સતત આગળ વધે માટે ખૂબ શુભકામના. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.